મોટી કુકાવાવમાં વિકાસના કામોની મળી ભેટ। ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વોટર ફિલ્ટર પ્લાન્ટ સહિત અનેક પ્રકલ્પોનું કરવામાં આવ્યું લોકાર્પણ। અમરેલી જિલ્લાના મોટી કુકાવાવમાં વોટર ફિલ્ટર પ્લાન્ટ નવનિર્મિત સરદાર સર્કલ સહિતના વિવિધ વિકાસ કામો દાતાશ્રીઓના સહયોગથી થયા પૂર્ણ। રાજ્યના ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાતા નાગરિકોની સુવિધામાં થયો છે વધારો। અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામે દાતાશ્રીઓના સહયોગથી પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ આજે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ અવસરે ગામને વોટર ફિલ્ટર પ્લાન્ટ, નવનિર્મિત સરદાર સર્કલ, પાણીનો સંપ તથા શ્રી કૈલાસ મોક્ષધામના નવીનીકરણ સહિતની અનેક સુવિધાઓની સોગાદ મળી છે। ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુસર દાતાશ્રીઓના સહયોગથી આધુનિક વોટર ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। સાથે જ સરદાર સર્કલનું નવનિર્માણ કરીને ગામના સૌંદર્યમાં વધારો કરવામાં આવ્યો છે। પાણી સંગ્રહ માટે સંપની વ્યવસ્થા તથા શ્રી કૈલાસ મોક્ષધામનું નવીનીકરણ થવાથી સ્થાનિક નાગરિકોને વિશેષ સુવિધાઓ મળશે। લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશ પાથર, કુકાવાવ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલ અંટાળા, પૂર્વ તાલુકા ભાજપ મંત્રી સુરેશભાઈ વાડા, હરિભાઈ તેરૈયા, મયુરભાઈ સાનિયા, વિપુલભાઈ સંઘાણી, પરસોત્તમભાઈ આસોદરિયા, પીવી વસાણી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, મોટી કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી ફોજી તથા પંચાયત સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સરપંચ સંજયભાઈ લાખાણીએ ઉપસ્થિત મહેમાનો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, મોટી કુકાવાવ। આજ રોજ કુકાવાવ મોટી ખાતે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યું। ખાસ કરીને ગામના સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ અને સમગ્ર ટીમને અમારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। જે રીતે વિકાસની હરણફાળ કુકાવાવની અંદર જે રીતે આગળ ચાલી રહી છે, આગામી દિવસોની અંદર સરકાર દ્વારા પણ ખૂબ વિકાસના કાર્યો આ ગામની અંદર મંજૂર કરવામાં આવ્યું છે અને આવી જ રીતે અવિરત પ્રમાણે વિકાસના કાર્યો થતા રહે એવી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। માતરમ, ભારત માતા કી જય। આજ રોજ મોટી કુકાવાવ ગામ ખાતે વિવિધ વિકાસના કાર્યો જેમ કે વોટર ફિલ્ટર પ્લાન્ટ, જ્યાં મોટી કુકાવાવ ગામના તમામ લોકોને 1 રૂપિયામાં 20 લીટર ફિલ્ટર પ્લાન્ટનું પાણી મળશે, તેમજ સ્મશાનનું જે રિનોવેશન કરી અને ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ મોટી કુકાવાવ ગામે સરદાર સર્કલ જે વર્ષોથી પ્રતીક્ષા હતી કે મોટી કુકાવાવ ગામ આવડું મોટું હોવા છતાં એ સરદાર સાહેબનું સ્ટેચ્યુ અનાવરણ કરી અને લોકોના દિલ જીતવામાં આવે છે। ત્યાર બદલ ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા અને ગૌભગ શ્રી ગોબર ભગત દ્વારા આ તમામ કામોના લોકાર્પણ કરી અને ગામને નવી શુભેચ્છા ભેટ આપવામાં આવી છે। તે બદલ કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ સરપંચ તરીકે આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।